નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને જે પ્રમાણે આપ જુઓ છો, આજે નવસારી શહેરની અંદર અત્ર તત્ર સર્વત્ર જળમગ્ન। જી હા, અત્ર તત્ર સર્વત્ર જળમગ્નની સ્થિતિ નવસારી શહેરની અંદર જ્યારે થવા પામી છે, ત્યારે આ છે મહારાણી શાંતાદેવી વિસ્તાર। અને મહારાણી શાંતાદેવી વિસ્તારની અંદર વૃક્ષની ડાળથી ધરાશયી થઈ હતી અને જેને આપ જુઓ છો એ મુજબ કટર પ્રમાણે અને કુહાડી પ્રમાણે કાપી અને માર્ગ જે ખરો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। ભલે આ માર્ગ ખુલ્લો થાય તેમ છતાં પણ આ માર્ગ જે ખરો એ ઉપયોગમાં હાલ લઈ શકાય એમ નથી, કારણ કે અત્યારે અહીં આપ જુઓ છો એ પ્રમાણે મોટી સંખ્યામાં જળભરાવ થવા પામ્યો છે। આ છે વંદે માતરમ ચોક અને વંદે માતરમ ચોક પાસેની આપ સ્થિતિ જુઓ તો હાલ માઇનોર શાખા જે ખરું એ કટર દ્વારા આ વૃક્ષની ડાળખીઓને કાપી અને ત્યારબાદ રસ્તો જે ખરો ખુલ્લો કરવાની કોશિશ કરી રહી છે। જો કે હાલ પરિસ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે અહીં આપના કમર સુધીના પાણી છે। જી હા, હજુ તો અમે પૂરતા પાણીમાં ગયા નથી। આપ જુઓ છો એ પ્રમાણે હાલ ઘૂંટણ ઉપરના પાણી છે, પણ જો મધવચ્ચે જવામાં આવે એટલે કે આ વિસ્તારના જે સેન્ટર પોઈન્ટમાં જવામાં આવે તો ત્યાં કમર સુધીના પાણી છે। આ મહારાણી શાંતાદેવી વિસ્તાર હર હંમેશની અંદર અહીં પાણીનો જળભરાવ થતો જ રહે છે। બંને બાજુ આપ જુઓ તો એ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને મળતી માહિતી મુજબ હજુ અમે આગળ જવાની કોશિશ કરીશું। આગળ એક દિવાલ પર ધરાશયી થઈ છે એવી માહિતી સાંભળવામાં આવી રહી છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। અમે અત્યારે આવી પહોંચ્યા છે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં। શાંતાદેવી વિસ્તાર જે મજૂર મહાજનની કોલ છે ત્યાંથી જરાક આગળ આવીએ ત્યાં તમે જોઈ શકો છો કે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ ધરાશાયી થવાના કારણે એક કારને પણ ભારે નુકસાન થવા પાડ્યું છે। ઇનોવા કાર છે, ઇનોવા કાર નંબર GJ5RU 9317 નંબરની આ કાર છે ને આ કાર પર દિવાલ ધસી પડતા આ કારને ભારે નુકસાન થવા પામ્યું છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં યુદ્ધના ધોરણે નવસારી મહાનગરપાલિકાની ટીમ અહીંયા કામ કરી રહી છે અને જે કાટમાળ પડ્યો છે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સાથે સાથે અહીંયા જે આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે અહીંયાના કોર્પોરેટર મુન્નાભાઈ પંધારા પણ અહીંયા છે। તમે જોઈ શકો છો કે તેઓ પણ અહીંયા દ્રશ્યમાં દેખાય છે કે મુન્નાભાઈ જાતે ઊભા રહીને અહીંયા આજે દિવાલ ધસી પડી છે તેને હટાવવાની તજવીજ હાથ ધરવામાં તેઓ અહીંયા હાજર છે અને તેઓ તેમની નિગરાનીમાં આજે દિવાલ પડી છે તે હટાવવાની કામ કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો જરૂરથી પ્રયાસ કરવાનો કરીશું કે શું પરિસ્થિતિ છે, કેવી રીતે આ દિવાલ ધસી પડી અને કેટલું નુકસાન થયું છે તે એમને પૂછવાનો પ્રયાસ કરીશું। મુન્નાભાઈ, શું કહેશો, આ કેટલું નુકસાન? નુકસાનમાં તો રોડની આપણે પૂર્ણા સોસાયટીની દિવાલ એક ખાલી પડી ગયેલ છે। એમાં કોઈ સુરતવાળા ભાઈ અહીંયા ગાડી મૂકી ગયેલા હતા, એ ગાડી અત્યારે દબાઈ ગયેલ છે। તો હાલમાં રસ્તો અમે ક્લીન કરાવીએ છીએ। કોની ગાડી છે તે ખ્યાલ? ના, ગાડી કોની છે ખ્યાલ નથી કે કંઈ બેસનામાં આવ્યા છે એવી વાત થઈ છે, પણ હજુ એ ભાઈ બહાર આવ્યા નથી। બીજું કોઈ તમારા વિસ્તારમાં પાણી ભરાવા કે કોઈ સમસ્યા? પાણી 1-1.5 ફૂટ અતિશય વરસાદના હિસાબે ભરાયેલ છે, પણ ગટર પાણી ખેંચે છે, પણ તોય અતિ વરસાદના કારણે એની કેપેસિટી કરતાં વરસાદ વધારે હોય તો 1-8 ફૂટ જેવું પાણી ભરાયેલ છે। લોકોના ઘરોમાં અસર થાય કોઈ શક્યતા? ના, હાલમાં તો એવું કાંઈ નથી। ઉપરવાસમાં માપે વરસાદ હોવાના કારણે એટલી બધી શક્યતા લાગતી નથી। આજે રેડ એલર્ટ છે, ભારે વરસાદ છે ને વરસાદ વધુ પડ્યો તો પાણી વધારે ભરાય તો શું થશે? પાણી વધુ ભરાયેલું છે, પણ તંત્ર એલર્ટ છે। હવે જેટલી બનતી કોશિશ કરીએ છીએ। લોકોને એલર્ટ કરાય છે ખરા? હા, લોકોને એલર્ટ કરાયેલા છે। આ વિસ્તારના કોર્પોરેટર મુન્નાભાઈ પંધારા કે તેઓએ પણ જણાવ્યું કે કઈ રીતે કોઈ ભાઈ સુરતથી આવ્યા હતા ને તેમને પોતાની કાર અહીંયા મૂકી હતી અને તેઓ દ્વારા જે કાર જે અત્યારે છે માલિક તેનો પતો નથી મળ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ઘટના બની છે। અહીંયા દિવાલ ધસી પડે પૂર્ણા સોસાયટી પાછળનો ભાગ છે અને ત્યાંની દિવાલ ધસી પડતા અત્યારે હાલમાં જે રસ્તો ક્લિયર કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેમાં નવસારી મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આપ જુઓ છો એ પ્રમાણે
કે અત્યારે કેટલું પાણી છે અને એ પાણીની અંદર એ પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. અને આ એક વખત નથી, પ્રતિ વર્ષનું છે. અહીંયા કાયમ જ પાણીનો જળભરાવ થાય છે. એક સ્થાનિક છે, ખૂબ ઉત્સાહી દેખાઈ રહ્યા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ અહીંયા આવો, શું નામ છે તમારું? પ્રકાશભાઈ, કેટલા વર્ષથી યારો છો? આયા 15 વર્ષથી રહી છે. 17 વર્ષથી. 17 વર્ષમાં કેટલી વાર પાણી આવ્યું? બહુ આવે પાણી, ઘણી વાર આવે રાખે પાણી. વરસાદ હોય તો બહુ પાણી ભરાયેલું રહે અને આવતા જતા રેલમાં પાણી બહુ ભરાય રહે. જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે મહારાણી શાંતાદેવી વિસ્તાર દુકાનો જે ખરી તમામ દુકાનોની અંદર હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે થોડાક દ્રશ્યો દર્શાવે. આ તમામ દુકાનોની અંદર પાણીનો જળભરાવ થવા પામ્યો છે. આપ જુઓ છો એ પ્રમાણે મહિલાઓ પણ જે ખરા એ હાલ બહાર નીકળ્યા છે. એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ક્યાંથી નીકળ્યા છે, ક્યાં જઈ રહ્યા છે. બેન, શું નામ છે આપનું? મીનાબેન, ક્યાં જાઓ છો? ઘરે જાઉં છું, રમાબેન હોસ્પિટલમાં છું. તો ક્યાં આવ્યા હતા? અહીંયા અહીંયા ગામે મંગળસૂત્ર બનાવવાનું. રજા આપી દીધી? હા, રજા આપી દીધી. પાણીનો જળભરાવ થયો એટલે હા, એટલે હવે આજે જે રજા આપીને પગાર મળશે ખરો તમને? ના, નહીં મળે. તો તમે વિચાર કરો કે આ બહેનો કે જે રોજ કમાઈ રોજ ખાતા હોય, મંગળસૂત્ર બનાવવાનું કામ કરે છે અને પાણી ભરાવાના કારણે એમની એક દિવસની રોજી જે ખરી એ રોજી પણ આજે જઈ રહી છે. તો આજ પ્રમાણે આ માત્ર એક વિસ્તાર, આવા તો અનેક વિસ્તાર, કારણ કે આખું નવસારી જે ખરું એ આજે જળમગ્ન બની ચૂક્યું છે. સરબતે તળાવની સ્થિતિ ખૂબ જ નિંદનીય છે, ભયજનક છે. ત્યાર પછીથી જૂના થાણા હોય, ત્યાર પછીથી શહીદ ચોક હોય, ત્યાર પછીથી પ્રજાપતિ આશ્રમ હોય, ત્યાર પછીથી આપ મહારાણા શાંતાદેવી વિસ્તારના દ્રશ્યો નિહાળી શકો છો. અરે એટલું તો છોડો, લુન્સીકુઈ વિસ્તારની અંદર પણ પાણી ભરાવા પામ્યા છે અને જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વોટર લોગિંગની સમસ્યા ખૂબ વિકટ બની છે. મેયર અને કમિશનરના પરસેવા આ ચોમાસાએ કાઢી નાખ્યા છે.